લાવ ઉતાણી આવે છે ને તો મારા ભાઈ ઘીરે હાલ્યો જાવ. મારા ભાઈ કહેતો હતો કે પહેલા તું ખજૂર બધું ન લાવી ને તો કાંઈ નહીં, ઉતાણી કરવા મારા ઘીરે વિયો આવજે. કીધું છે અને મોટો છે, જો નહીં જાઉં તો એને ખોટું લાગશે. એટલે જો ને જાવું તો પડશે મારે. અને આમ તો આપણે તો ખર્ચો નહીં, મોટો ખર્ચો કર્યા રાખીએ. અને જો કે ને તો હાલ્યા જાય બે મામાને ઘીરે. આંટો મારી એવી કેદું ને આમથા નથી ગયા. આ ખેતીમાં નવરા કાંઈ થાવી નહીં. મારા મામાએ કે કરતા હતા કે બે ભાણી આવજો આંટો ખાવા. આ ધુલાડી હાલી આવે છે. મેં આજે કલર લીધો નથી. લાય ગામમાં હાલ્યો જાઉં અને બધાને ભેગા કરું અને મોટી ગેંગ બનાવી છે આગીમ તો. અને પછી ગોઠ ઉઘરાઈ લઈશ ને એટલે કલરના પૈસા થઈ જશે. લાય હાલ્યો જાવ હવે. તડકો છે ને નાવાની બહુ મજા આવી. લાય હવે છે ને મામાને ઘીરે આવ્યો જાવ. મામાને હમણાં કે જૂના ફોન આવે છે. કા ભાઈ? હા, ક્યાં તૈયાર થઈને પડ્યો તું? આ મામાને ઘીરે નો હોય. હા તો પહેલા આમ જો મામાને ઘીર જતો ને તો મામાને મારામાં કેદુના ફોન આવ્યા કરે છે. આપણે બે હારે તું મારા હારે નહીં લે. પહેલા હું તારા હારે આવું એમાં તને શું વાંધો પડે છે? એ વાંધો પડે. એ તું જો ને એ કુતરા જીમતો ખાસ ઓળખોઈ માઈનીએ ઘી દીધું તાહરીમાં. તા તો એક ખાંટું નવાઈ લીધું અને મીઠું આવ કેમ હડકાયો છો હોય. કે ભાઈ આપણે મામાને ઘીર ખાવાનું થોડું શરમાવાનું હોય. વાત કેવી કરે તું? એ શરમાવું પડે ગધેડા. તને કાંઈ ખબર જ નથી પડતી. જો મામાની તો અવરું નો વિચારે, પણ એના છોકરા રહ્યા ને ઈ શું વિચારે કે ઓલા ફઈન દીકરા આવે છે હડકાયા જીમ ખાય અને વિયા જાય છે. એ તારે તો નાક કાન નથી, મારા તો રેવા દે. કાઈ ની નો લઈ જતો એમ કે હારે નથી લઈ જાવો. એ હા, હારે નથી લઈ જાવો. તે કાઈ ની નો લઈ જતો. આ તો તું આયા શું આવ્યો છો? ભઈલા તું નથી કેતો કે ગામમાં રહ્યું માર કોઈ હગું નથી, તું જ એક માર માસીનો છોકરો છો. હા તો તે નથી કીધું મને કે તું ને પરબે કાંઈ લાવતો ની ખજૂર બધું પતા બતા. હા તે હું કઈ લાવ્યો નથી. એટલે મેં કીધું મારા ભાઈ નો લાવ્યો જાવ અને ખજૂર ને થોડું ખાઈ આવું. એટલે તું ખજૂર ખાવા આવ્યો છો? એ વેચી નો થા, હું અહીંયા કાંઈ નથી લાવ્યો. એ આમ તો ખજૂર ની છે ને હું વરતા લાવવાનો છું. તે ભઈલા તું કેતો કે હું અગાઉ લઈ આવું. હા તે નથી લાવ્યો. તારા હાટુ મારા અગાઉ લેવા જઈ તો ભઈલા પેલા કોઈ નો કહેવાય. ભલા મને કોક ને ધક્કા કરાવવા આવ્યા. વાહ ભાઈ વાહ. એ કોઈ તો મફત ની ખજૂર ખાવી અને તને ધક્કાય વહમાં લાગે છે. તો અમે તો પૈસા દઈને લાવી છીએ, અમને કેટલું વહમું લાગતું છે. વેતો થા કોઈ દી પરત કરવા ન આવતો. નીકળ. આ તો તું મોટો હો એટલે આવું, નકે તારા ગિરમ થોઈ નો આવું. અત્યારે નહીં આવવાનું જા. આમ તેમ તો કોક ને ખોટા ધોળા કરાવતો નો વેતો નો કેતો હો. બાજો બોલ મારા મામાને ઘીરે જાય છે. મેં કીધું હું હારી આવું તો કે ના મારી હારે નહીં કે. અને રહ્યું ને મને હારે નથી લઈ ગયો ને અને ગામ તો નથી જવા દેવો. પણ શું કરવું? લાય આવી રીત કરું તો દીકરો મારો એવું મોઢું લઈને ક્યાં જવાનો છે? મારો બેટો અત્યારમાં આવી અને ખજૂર માગી ને મારે કે હારે આવું છે ને એમ કરીને અપસકન કરાયા. હવે તો અડધા વાહને વહી જાય છે. મજો જો ગોટો થઈ ગયો. મારી દીકરી મારી ધુલાડી આવી છે. કલર તો છે નહીં, શું કરવું? નક્કી કેહુડા લેવા જવું પડશે. પણ કેહુડા લેવા જવું છે એ પેલા એટલું ભરી લઉં પછી કેહુડા લેવા આવેલો જાવ. કેહુડા લેવા ક્યાં જાવું? આ ઢુકડા છે એ તો ગામ નહીં રહેવા નહીં દીધા હોય. નક્કી વીડમાં જવું જશે અને વીડમાં જાવ ને તો હથવારો હોય ને તો જવાય, એકલા જવાય નહીં.
કોક હાથવારો જ ગોતવો જોઈશે પણ કોને ગોતું પેલા એટલું બોલ લો ને પછી ગામમાં ગોતવા આવેલો જાઉં. હરિરામ શું કરે? કાંઈ નહીં પોપટ જોને બોરું હો અને કેવડા લેવા જવાનો વિચાર કરું છું. આ તે કલર બલર ન લાવ્યો તું? એટલે આ કાંઈ કલર ન લાયો. તે તારા કલર જોઈ છે તો મારી પાસે એક આઈડિયો છે. કે હું આઈડિયો હે? અરે કહો. વાહ વાહ પોપટિયા વાહ તારું આઈડિયો એમ છે હો. પણ તારી પાસે 10 રૂપિયા છે ને અત્યારે? હા 10 રૂપિયા જ છે પણ 10 રૂપિયા રહ્યા ને મારા નોખા કાઢવા પડશે. ઓ પછી કાઢી દઈશું. હાલ 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 જલ્દી. એલા ટીડિયા, આય ટીડિયા, મારો દીકરો ક્યાં ગયો? ઓય લે, આ તો કીધું છે નહીં તો હવે મારે આને કેમ સીંધવું? અને જો આને ગાયો ગા નહીં સીંધું ને તો ઓલો વિયો જવાનો ગામ. લાય ઓલે રે ને રૂડિયા નું લે જવા દે. પપ્પા ડોયલી આવે હો. હા શેરીમાં રીજે. ભલા મહિનો બગાડતો નહીં. 2 દીની વાર થઈ ગઈ અને આતાથી થોડી ધુલાડી રમવાની હોય. તારે ને આ ધુલાડી નો રમવું હોય ને તો ગોઠ દઈ દે. ગોઠ રે ને 2 દી વેલી ઉઘરાવાની હોય. આમ જો તમને ગોઠ દઉં. કેટલી લ્યો? 50 રૂપિયા. જો હું 50 રૂપિયા તમને દઈ દઉં પણ મારું કામ કરી દો ને તમે બે. એટલે 50 નહીં, ગોઠમાં 500 રૂપિયા દઉં. 500 રૂપિયા? બોલ બોલ શું કામ હે? એ આમ જો કામ તો હાવ ઈઝી જ છે પણ તમે બે રહ્યા ને તમે ક્યાંય એક ગોઠું ઉઘરાવામાં હાલો નહીં. શું ભલામણા વાત કરે તું? તો પણ જો તમારી બેની એવી હવા હોય ને તો રહ્યા ને તમે જઈ અને મારા ભાઈ ભૂરિયાને બગાડો એટલે 500 રૂપિયા આમ તો ગોઠ આપણા તરફથી જાવ. પછી ભૂલી ન જતો હો તું. એટલે ન ભૂલું હું સાચું કહું પણ જો બગાડવાનો ખરો એ ગોઠ દે ને તો એને બગાડવાનો એટલે બગાડવાનો જ. અરે ઈ ગોઠ એની લેવી જ નહીં, એને બગાડીને દેવી. હા તે હાલો હું સાનો માનો જોઈ જો તમે બગાડો ને તો હું તમને 500 રૂપિયા દઈશ. અને જો વાય પડી ગયો ને એટલે કલર વાળો કરી દીધું, પૈસા ન કેતા. હા હા તમ તાર હાલો હાલ. જામો પડી ગયો જામો. જેવા જોતા હતા ને એવા મૂર્ખા જડી ગયા. હવે ભઈલા જા લે તું મામાને કીરે કેમ જાસ હવે જોવું હો. મોડું એટલું થઈ ગયું ને મજા વાહન જડે તો સારું. જો ઈ જાય જ છે. હું આવ્યો પૂછતો જાવ તમે બે હાલો. તમારી જાતના ઉલ્લા થયા હે એ વાંગી ની દઉં. વાહ 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 મારું કામ કરી દીધું આઈ તો. હવે પહેલા તું કેમ મામાને ખીરે જાત ને હું જોઈ લઉં છું પણ આયા નો રે ભાઈ એને શક પડ દે મારો. હીના દીકરાઓ તમારી બાપ અહીંયા ધુલાડીને વારશે અને આ બધું શું કર્યું? દાદા ધુલાડીની વાર હોય ને ત્યારે જ ગોઠ ઉઘરાવાની હોય. તમને ખબર ન પડે તો ગોઠ દઈ દેવાય એમ. એ તમારી બાપ ગોઠ ઉઘરાવાની હોય ને તો પેલા કહી દેવાય કે દાદા ગોઠ દ્યો તો હું તમને ગોઠ આપી દે. અને આમ તો જો આ કેવા લુગડા બગાડી નાખ્યા. અને હું ક્યાં જાતો તો એ તમને ખબર છે એ કઈ ને? એ હું મારા મામાને ઘરે જાતો તો આ તૈયાર થઈ નાય ધોઈ અજય હી જ કરે છે. તમારી જાયતી ના ઊભી ના રહ્યો. બેટા એ કઈ હાથ નો આયા નકર અરે સરખી રીતનો ખાખરો કાઢવો હતો. આ ઓલો સવારનો આયો ને કાર મોટારો ત્યારની મને ખબર જ હતી કે આજ કાંઈક અપશકન થાય.
અને આ છે આમ તો